ગાઈસ અત્યારે વાગ્યા છે 3:10 એટલે હવે અમે નીકળીએ છીએ. તમને મેં કીધું નહોતું સરપ્રાઈઝ દેવા માટે, મેં કીધું નહોતું. અમારી જાને જોડવડલીથી શેરડી છે અને ક્યાંક કયો રસ્તે છે એમ જાય રસ્તેથી જાય છે એ પણ કહીશું અને રસ્તો પણ બતાવશું. બધું જ તમને બતાવશું. કઈ હોટલ રાખશું એ બધું જ, કઈ હોટલ સારી છે કઈ નહીં, બધું જ બતાવવાનું છે. ગાઈસ તમને સાંઈબાબાના દર્શન પણ કરાવવાના છે. ગાઈસ ઘણો સમય થઈ ગયો છે ને આમાં મોડું પણ થાય છે કેમ કે અમારે છે ને ઉના પણ હજી કામ છે થોડું, એટલે એ પતાવી લઈએ. કમલેશભાઈ પણ ઉના આવી ગયા છે. એ અમારે ગાડી હાંકવાના છીએ. વિજયના ભાઈબંધ છે એટલે એ ગાડી હાંકશે. ગાઈસ અમે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ચડી ગયા છે 4 લાઈન રસ્તે. આ અમારી મચ્છુંદરી નદી છે, ભરપૂર એમાં પાણી છે. અત્યારે જોકે એમાં છે ને ઓલું નીર પાણી છે કે ચોખ્ખું પાણી આવી ગયું છે. જ્યારે પૂર આવે છે ને ત્યારે ગંદુ પાણી હોય છે, બહુ એમાં તો પાણી હોય છે, આખી નદી છલકાતી જતી હોય છે. પિયરનો રસ્તો પણ અહીંયાથી જ છે, મેણે જવાનો. અહીંયાથી મેણે જવાય. પેલા ચાચકોડ આવે છે, પછી મેણ આવે છે. આ અમારો મેણનો રસ્તો છે જે મારા પિયર થાય છે. આ કમલેશભાઈ છે, વિજયના ભાઈબંધ છે. એ જ અમારી ગાડી હાકે છે. અમે કાશ્મીર ગયા હતા ત્યારે પણ એ હતા, જ્યારે પણ ફરવા જાય છે ત્યારે એ જ હોય છે. એ લોકો મંડળના રહે છે જે ગીરમાં આવ્યું છે. ભગીરથ હોટલ આવી ગઈ છે. અમારે ત્યાં ચા પીવા જવાનો છે. ભગીરથ હોટલ આવી ગઈ છે ગાઈસ. અમારે બધાને ચા પીવાનો છે. વાગ્યા છે 4:10. ચા પીવા હો. આવે હે નામ પર આપણે ભાવનગર બામ નહીં. અમે નીકળી ગયા છે અત્યારે ભગીરથ હોટલ થી પીને. ગાઈસ હેમાળ આવી ગયું છે. અમારા ફાઈનું ગામ છે હેમાળ. ટીંબી વટીએ ને એટલે પેલા હેમાળ આવશે, પછી આગળ વધશું. થોડો ખરાબ રસ્તો છે એટલો, પછી આગળથી પાછો હાઈવે ચાલુ થઈ જાય છે. આટલો હજી બન્યો નથી, બનવાનું કામ ચાલુ છે હજી. આ પણ ચાલુ છે હજી, બને જ છે જોકે. જ્યાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે. નાગેશ્રી ગામ પાસે આવ્યું ટોલ પ્લાઝા. કેટલો ટોલ છે પછી આગળના વિડીયોમાં કહીશું. આ પહેલું ટોલ નાકું છે. ટોલ નાકું ટપી ગયા છે, એને 65 રૂપિયા આવ્યા છે. ગાઈસ ત્યાં રાજુલા આવવાનું થયું છે, થોડુંક દૂર છે. ત્યાં બહુ મોટો ઉદ્યોગ છે અલ્ટ્રાટેક સિમેન્ટનો. રાજુલા સિટી આવી ગયું છે. જો કે એ સાઈડમાં રહે છે. આ હાઈવે બારોબારથી નીકળેલા ગામની ઇંડોળા ચોકડી છે. અહીંયાથી રાજુલા જવાય છે, જે અંદર ગામમાં જવાય છે. આ અમે હાઈવે પર ચડી ગયા છે અત્યારે. રાજુલાનો રેલવે ઓવરબ્રિજ. ઓવરબ્રિજ ને નીચેથી પીપાવા બંદર રસ્તો જાય છે. મોટો બંદર છે.
પીપા બંદર છે. વિજય પેલા ચા પીતો, પછી પાછા પાત્રા ખાતા ને હવે માંડવી ચાલુ કરી છે. હવે નહીં માં નથી, તમે ખાઓ. હજી પાછી હોટલ કરવાની છે એક. હવે ત્યાં જમશે પાછા. ખાવી તો છે ત્યાર જ છે. નો થેન્ક્સ. તો કાઈ નહીં. તારે કામાં ખાવી? મસાલો કર. એ મસાલો કર. તારે ખાવી તો કે માવો. મસાલા મતલબ માવો. બહુ માવા ખાય. ભાગે. પાકી. ગોવામાં બહુ મોટું ડુંગળીનું યાર્ડ આવ્યું છે. ત્યાંથી કેટલાય દેશોમાં એક્સપોર્ટ થાય છે ડુંગળી. લાલ, સફેદ રસની ડુંગળી પણ અહીંયા જ આવે છે મહુવામાં. વિજયને પાણીપુરી ખાવી છે તો હવે પાછી પાણીપુરી ખાવા ઉતર્યા. મહુવાની પાણીપુરી પર ટેસ્ટ કરી લઈએ આપણે. પાણીપુરી ખાવી છે. પાણીપુરી ખાવી? યસ. હાલો બનાવે. ખાવાની છે કા ગાઈસ. આ ગઈ હે. લેકે આएगा. હવે તો અલગ અલગ આવે છે. તળાજા ટોલ પ્લાઝા વટી ગયા. ગાઈસ કમલેશભાઈને ચા પીવો છે એટલે હવે ગેલોપ્સ હોટલ છે ને ત્યાં ઊભી રાખી છે ગાડી, એટલે ગાડીને પણ આરામ થઈ જાય અને કમલેશભાઈ ચા પીવો છે તો એ પણ પી લે ને અમે પણ થોડાક પગું છૂટા કરીએ છીએ. અમે ગેલોપ્સ હોટલે પહોંચી ગયા છે અને બહુ સરસ છે અને આ સ્વચ્છતા પણ અહીં બહુ સરસ છે. ચાલો ગેલોપ્સ હોટલ છે, સુપર છે, બહુ મસ્ત છે. લોકેશન બહુ જોરદાર છે. આ બહુ સરસ છે ગાઈસ. 7 વાગી ગયા છે. અમે 4 વાગે ઘરેથી નીકળ્યા હતા. અમે 174 કવર કર્યું છે અત્યાર સુધીમાં. અત્યારે અહીંયા પહોંચ્યા છે હોટલે. અમે કમલેશભાઈ ચા પીવો હતો એટલે અમે ચાનું પીવાય. પણ આ બહુ લોકેશન સારું છે, બહુ મજા આવે એવું છે. મને તો ફોટા પાડવા જેવું લોકેશન હોવું જોઈએ. ચા એક નંબર છે. પર જમવાનું છે. હોટલ સારી મળશે તો જમવું છે ત્યાં. લાજવાબ. અમે ચા પી લીધો છે એટલે હવે ધીમે ધીમે આગળ વધીએ. ગાઈસ માય ફેવરેટ ડિશ છે યમ્મી. અમે અત્યારે હવે નીકળીએ છીએ ગેરસ હોટલેથી. બધા ચા પી લીધો છે. જે મારા માટે કેક લાવ્યા છે. ટોલ પ્લાઝા ત્રીજું. જે ગાડીને જે ટોલ હોય છે ને તેના ભાવ પણ અહીંયા આપેલા છે. જો કે પોસ્ટર ચમકે છે ને એટલે વધારે નથી. 90 રૂપિયા છે. જો 90 રૂપિયા છે ટોલ ગેટ છે.
ભાવનગર આવશે. ગાઈસ આ રોડ જોરદાર છે, બહુ મસ્ત હાઈવે છે, તમને ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં આ રોડ ઉપર થાય. આગળ ભાવનગર આવશે. ભાવનગર આવી ગયું છે ગાઈસ, અમે બાયપાસ થી નીકળીએ છીએ. બહુ મોટું સિટી છે, જોરદાર. ₹85 છે, રૂપિયા છે. આ છે ઢોલેરાનો ટોલગેટ. અમે એન્ટર કરી રહ્યા છીએ. ટોલગેટ થી બહાર નીકળી રહ્યા છીએ. ઢોલેરા સર્કલ આવ્યું છે ગાઈસ. બહુ મસ્ત સર્કલ છે, બધી લાઇટિંગ જોરદાર છે ને વિજય? જોરદાર. બહુ મસ્ત છે. સર્કલ જ એવું બનાવ્યું છે. ઢોલેરા સ્માર્ટ સિટી બને છે. એરપોર્ટ ને બધું બની ગયું. રિવરફ્રન્ટ બનાવેલું છે. બરાબર. છે બનાવેલું. હાય ગાઈસ, અત્યારે પણ 9 વાગી ગયા છે, એટલે હવે અમે જમવા માટે જઈએ છીએ. હોટલ આવી ગઈ છે. ફાઇનલી ગાઈસ હોટલ આવી ગઈ છે. હોટલ લોકેશન ફોર ફૂડ પ્લાઝા હોટલ છે, ત્યાં આવ્યા છે. ચાલો ગાઈસ, યસ ભૂખ લાગી છે. યસ ચલો ચાલો. આ અમારો ત્રીજો હોલ છે ગાઈસ. વિજય ઢોકળા લઈ આવ્યા છે, ઢોકળા બહુ ભાવે ને. પૂરું થાય છે. નો મારા માટે દાબેલી મંગાવી છે અને સેન્ડવિચ આવે છે આગળ. યસ ગાઈસ, અમે નીકળી ગયા છે. અત્યારે હવે અમે આગળ વધવાનું છે, ઘણું આપણે હાંકવાનું છે. અહીંયા જમવાનું પણ બહુ સારું છે, આવો ત્યારે વિઝિટ કરજો, બહુ સારું છે. તમારે હોવું છે, થોડુંક હોઈ જાઓ 2-3 કલાક, કેમ કે આખી રાત ગાડી જ હાંકવાની છે. આજે અમે રાતે હોટલ નથી કરવાના, કાલે રાતે હોટલ રાખવાના છીએ. આજે જેટલું હાંક્યું ને એટલું સારું. વહેલા અમે સવારે છે ને વહેલા સાપુતારે પહોંચી જઈએ, એટલા માટે. જુડવડલીથી શેરડી આ પહેલો ભાગ છે. આ વિડીયોને અહીંયા ધ એન્ડ કરીએ છીએ. બીજા ભાગમાં તમને પાછા મળીએ.